વનમાં ગઈકાલે આપણે 122 નંબરના પેજ પર કોષ્ટક 9.19 IUPAC નામકરણ પગથિયું 2 એ કોઠો જોયો છે. ફરીથી એકવાર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે આમાં શું ફરક છે. એમાં મેઇન એ જોવાનું છે કે બીજા જે કંઈ પણ આપણે ક્રિયાત્મક સમૂહ જોયા OH, CHO, COOH, NH2 અથવા CO એ બધાને પ્રત્યય એટલે કે પાછળ લગાડવામાં આવે છે. જનક નામ એટલે કે જે મુખ્ય અલ્કેનનું નામ છે તેની પાછળ લગાડવામાં આવે છે. જ્યારે હેલોજન એટલે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તો એને જ્યારે લઈએ ત્યારે ઉપસર્ગ એટલે કે જનક નામની આગળ લગાડવામાં આવે છે. અને એને આધારે આપણે નામ જોયા કયા કયા જરા જોતા જાઓ. ફરીથી એકવાર ધ્યાન આપી દો એટલે તમને ખ્યાલ આવી જાય. જો શું આપ્યું છે એમાં. પહેલું CH2CH2OH જેને આપણે ઓલ ક્રિયાત્મક સમૂહ કહીએ છીએ. જનક નામ ઇથેન છે એટલે ઇથેનોલ. હવે હું જનક નામ બોલતી નથી, ડાયરેક્ટ નામ બોલું છું એટલે તમને ખ્યાલ આવે. બીજું CH3CH2Cl ક્રિયાત્મક સમૂહ આ આપણું જનક નામ તો ક્લોરોઇથેન. પછી BrCH2CH3 એટલે કે ક્લોરિન અથવા બ્રોમિન આગળ કે પાછળ ગમે ત્યાં લખાય પણ એને બોલતી વખતે ઉપસર્ગ તરીકે એટલે આગળ જ લખાય તો બ્રોમોઇથેન. પછી CH3CH2CHO એટલે કે આલ ગ્રુપ તો એ પ્રોપેન ગ્રુપ છે. CH3COOH ઓઇક એસિડ જેને આપણે એસિટિક એસિડ પણ કહીએ છીએ. હવે એને આપણે IUPAC નામ શું આપ્યું? ઇથેનોઇક એસિડ. બરાબર. પછી CH3NH2 એટલે કે અમાઇન ગ્રુપ તો એ આ મિથેન ગ્રુપ પરથી છે એટલે મિથેનામાઇન, મિથેનામીન એવી રીતનું બોલાય છે. અમાઇન છે અથવા અમીન છે તો મિથેનામીન. ને છેલ્લે CH3COCH3 તો એટલે કે CO ઓન ગ્રુપ છે અને પ્રોપેન પરથી લખેલું છે તો પ્રોપેનોન. તો આ પ્રમાણે પ્રત્યય કે ઉપસર્ગ લગાડીને ક્રિયાત્મક સમૂહને આધારે જે નામ મળ્યા આપણને સંયોજનોના એ IUPAC નામકરણ પરથી મળ્યા. હવે એની આગળ આપણે 3 પ્રકારે જોયા કે સરળ શૃંખલા, પછી શાખીય શૃંખલા અને વલયાંકિત. તો આ 3 પગથિયાં આપણે નથી જોતા. આગળ જ આપણે જોઈ ગયા કે બહુ જટિલ સંરચના છે એટલે અમુકના જ આપણે જોઈએ છીએ. તો હવે પછીનું પગથિયાં 3 પ્રમાણે આપણે એને કઈ રીતે બોલીએ છીએ એટલે કે અંકન. જે પગથિયું 3 તમે આગળ જોયું છે પાના નંબર 121 પર જરા એકવાર તમને કહી દઉં છું એટલે ખ્યાલ આવે. શું કીધું છે એમાં કે કાર્બન શૃંખલામાંના કાર્બન અણુના એક છેડાથી બીજા છેડા સુધી અંક આપો. CHO અથવા COOH ક્રિયાત્મક સમૂહના કાર્બનને 1 અંક આપો. આ ક્રિયાત્મક સમૂહ ન હોય તેવી એટલે કે CHO અને COOH હોય તો એને એ કાર્બન સમૂહને 1 નંબરનો અંક અપાય છે. પણ આ બે સમૂહ ન હોય. કયા ન હોય? CHO અને COOH. તો આ બે સમૂહ ન હોય એમાં દરેક કાર્બન અણુને અંકન વડે બંને દિશાથી આપણે દર્શાવી શકીએ છીએ. અને એ દર્શાવતી વખતે જે અંકન વડે ક્રિયાત્મક સમૂહ ધરાવતા કાર્બનના અણુને નાનો અંક મળે એટલે કે ક્રિયાત્મક સમૂહ કાર્બનના જે અણુની સાથે સહસંબંધ ધરાવતો હોય એને જે અંક મળ્યો એમાંનો નાનો અંક આપણે ગ્રાહ્ય એટલે કે લઈએ છીએ. ક્રિયાત્મક સમૂહના સંક્ષિપ્ત નામ પહેલાં આ અંક લખાય છે. અંતિમ નામમાં અંક અને અક્ષર વચ્ચે આડી રેખા દોરો. હવે આટલું આપણે વાંચ્યું એમાં કંઈક કન્ફ્યુઝન થાય પણ જે લખીને આપેલું છે એમાં જુઓ એટલે તમને બરાબર સમજાશે. તો હવે જુઓ આપણું કોષ્ટક 9.20 પગથિયાં 3 પ્રમાણે. ખાલી આમાં એટલું ધ્યાન આપવાનું છે કે આ જે અંકન છે એ CHO અને COOH ક્રિયાત્મક સમૂહ માટે નથી. તો એક ઉદાહરણ જોઈએ. પહેલું શું છે? CH3 અને CH સાથે સહસંબંધમાં OH છે. બરાબર. OH સમૂહ એટલે કે આ આપણું રચના સૂત્ર છે. જરા ઉપરનું હેડિંગ જોજો એટલે ખ્યાલ આવે. રચના સૂત્ર આપણું આ છે. હવે અંકન આપવાનું છે તો કાર્બનના અણુ જ્યાં જ્યાં હોય એટલે કાર્બનના અણુ ક્યાં ક્યાં છે એ જુઓ. આ 1, 2 અને 3 છે તો એને કેવી રીતે આપ્યા? નંબર 1, નંબર 2 અને નંબર 3. બીજી રીતે તો પાછળથી શરૂ કર્યું. અહીંયા નંબર 1 પછી 2 અને પછી 3. તો એમાં જે આપણું ક્રિયાત્મક સમૂહ છે એની સાથે કાર્બનના અણુનો કયો અંક આવે છે? તો જો અહીંયા જે આપ્યું છે એમાં 2 છે અને બીજી વાર જે કર્યું એમાં પણ 2 છે એટલે કે બંને એક સમાન છે. તો ગ્રાહ્ય અંક કયો? બંને એક સમાન જ છે એટલે એમાં નાનો મોટો કોઈ છે જ નહીં. એટલે સીધું આ શેનું આપણને ઉદાહરણ આપ્યું છે? પ્રોપેનોલનું. પણ અંકન શું આવ્યું? 2.
એટલે આ આપણી જે શાખીય શૃંખલા છે એમાં અંકન 2. તો જો શું નામ આપ્યું? પ્રોપેન ટુ ઓલ. આ 2 આંકડો જે લખ્યો એ આ અંકન પ્રમાણે. હજી આગળનું ઉદાહરણ જુઓ એટલે ક્લિયર થાય. આમાં પહેલાં એ જુઓ કે ક્રિયાત્મક સમૂહ કયો છે? Cl. હવે તમે આ કયું છે? આપણને પેન્ટેનવાળું ગ્રુપ છે, 5 કાર્બનના અણુ છે, બરાબર. તો પહેલાં એને કેવી રીતે લખાય? CH3 CH2 CH2, પછી જ્યાં ક્લોરીન સાથે છે એ ફક્ત CH આવે, એક બંધ આવ્યો, અને છેલ્લે પાછું CH3, બરાબર. તો હવે એમાં આપણે અંકન કરીએ કાર્બનના. તો ઉપર અને નીચે જુઓ કઈ રીતે આપ્યું. તો પહેલાં જમણી તરફથી લખવાની શરૂઆત કરી. જરા એને મોટું કરી એટલે તમને ખ્યાલ આવે. જો અહીંયા જમણી તરફથી લખવાની શરૂઆત કરી. અહીંયા 1, પછી આ 2, 3, 4, 5. તો અહીંયા ક્લોરીન સાથે જે કાર્બન અણુ છે એને કેટલામો અંક છે? બીજો. હવે આગળથી શરૂ કરો, ડાબી બાજુથી. તો અહીંયા 1, 2, 3, 4, 5. તો આ પ્રમાણે જો જોઈએ તો ક્લોરીન અણુનો કાર્બનની સાથે જે સહસંબંધ છે એમાં કયા કાર્બન અણુનો અંક નાનો છે? તો ઉપર 2 નંબરવાળો. એટલે કે આપણે આ જે ત્રીજો સ્તંભ આપણો છે, ગ્રાહ્ય અંક કયો થશે આપણો? 2 અંકવાળો ગ્રાહ્ય અંક. એટલે કે હવે આપણે એને જે નામ આપશું એ 2 પરથી આપશું, 4 પરથી નહીં આપીએ. કારણ કે આપણને નિયમમાં શું આપ્યું પગથિયામાં? કે બંને અંકમાંથી જે નાનો હોય એ લેવાનો. તો અહીંયા 2 વાળો અંક નાનો છે. તો હવે આપણે એનું નામ, તો જો બાજુમાં તમને નામ આપ્યું 2 ક્લોરોપેન્ટેન. ક્લોરીન છે એટલે આપણે એને આગળ લખશું, એટલે વચ્ચે નહીં લખાય. તો 2 ક્લોરોપેન્ટેન. ઉપરનું જે નામ છે એને 2 પ્રોપેનોલ પણ લખાય, અથવા પ્રોપેન 2 ઓલ પણ લખાય. પણ અહીંયા આગળ તો 2 ક્લોરોપેન્ટેન જ લખાય. તમને બરાબર ધ્યાનમાં આવ્યું હશે. હવે ત્રીજા ઉદાહરણમાં જો ક્રિયાત્મક સમૂહ કયું છે? O. એટલે અહીંયા 3 ક્રિયાત્મક સમૂહ આવ્યા, OH, Cl અને O. તમને ફરીથી કહું છું કે એમાં CHO અને COOH આવતો નથી, એને આપણે લેતા નથી આ અંકનવાળી પદ્ધતિમાં. તો ઓવાળા ગ્રુપમાં કેટલા કાર્બનના અણુ છે? 1, 2, 3, 4, 5. એટલે કે છે પેન્ટેન જ, બરાબર. પણ ઓવાળો સમૂહ એટલે આપણે એને ઓન લખીએ છીએ. હવે આમાં કાર્બન અણુને અંક આપીએ આપણે. તો જુઓ ક્યાંથી શરૂ કર્યા. હવે પહેલાં આ સૂત્ર, એના પરથી બાજુમાં અંક જોઈએ. તો ડાબી બાજુથી શરૂ કર્યા, 1, 2, 3, 4, 5. તો આપણો ક્રિયાત્મક સમૂહ કયા અંક સાથે છે? 2. હવે નીચે જુઓ તો જમણી તરફથી શરૂ કર્યું, 1, પછી 2, 3, 4 અને 5. તો એ વખતે આપણો ઓન જે સમૂહ છે એટલે કે ઓક્સિજન સાથેનો સહસંબંધ એ કયા કાર્બનના અણુ સાથે છે? કયા નંબરના? 4. એટલે એકવાર અહીંયા આગળ 2 સાથે છે અને બીજા અહીંયા 4 સાથે. તો એમાંથી નાનો અંક કયો છે? 2. એટલે આપણે ગ્રાહ્ય અંક 2. એટલે અહીંયા આગળ આપણું ગ્રાહ્ય સૂત્ર છે એ, અને એનો અંક છે એટલે 2. તો પેન્ટેન 2 ઓન. સમજાયું? એટલે એનું નામ, તો શું નામ આવ્યું? પેન્ટેન 2 ઓન. તો ક્લોરોબ્રોમો હોય ત્યારે આપણે આગળ લખીએ છીએ, બાકી બધામાં જો વચ્ચે લખ્યું છે પ્રોપેન 2 ઓલ, પેન્ટેન 2 ઓન. તો આ પ્રમાણે અંકન કરવામાં આવે છે. એટલે હવે તમને બરાબર ખ્યાલ આવ્યો હશે કે આ અંકનવાળું પગથિયું એટલે શું, કે બંને તરફથી કાર્બન અણુને નંબર આપવામાં આવે, અને જ્યાં ક્રિયાત્મક સમૂહ હોય એની સાથેનો કાર્બન અણુનો જે નાનો અંક હોય એને આપણે ગ્રાહ્ય કરીને પછી એ પ્રમાણે નામ આપીએ છીએ. તો ચલો આગળ જોઈએ. હવે જે સંયોજનોમાં શાખીય શૃંખલા, કાર્બન વલયો, વિષમ અણુથી યુક્ત વલય જેવા જટિલ સંરચના આપણે આગળ જોઈ ગયા, વિષમ અણુ, બરાબર. તો ઘણા બધા અણુઓથી યુક્ત વલય હોય તો એને IUPAC નામ લખવા માટે હજુ ઘણા પગથિયા જોઈએ. અહીંયા તો આપણે એકદમ બેઝિક એટલે પાયાના 3 પગથિયા જોયા. મોટી મોટી શાખીય શૃંખલા આવે, વલય આવે, વિષમ અણુઓ આવે, એ બધાની સાથે જટિલ સંરચના હોય એવા જો કાર્બન સંયોજનો હોય તો એને નામ લખવા માટે ઘણા બધા પગથિયા જોવા પડે, જે આપણે અત્યારે જોવાની જરૂર નથી. આ આપણો પાયો આપણે જોયો, આગળના ધોરણમાં તમે એનો અભ્યાસ કરી શકો છો. અને એટલા માટે જ્યારે પ્રયોગશાળામાં આપણે કાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તેના સામાન્ય નામ વધારે પ્રચલિત હોય છે, બરાબર. તો હવે આપણે એની આગળ વધીએ. શું આપ્યું છે નીચે? કોષ્ટક પૂર્ણ કરો. એમાં શું આપ્યું? કોષ્ટક 9.21માં કેટલાક કાર્બનિક સંયોજનોના સામાન્ય નામ અને રચના સૂત્ર આપ્યા છે. તેના પરથી IUPAC નામ લખો અને કોષ્ટક પૂર્ણ કરો. હવે એના પછી નેક્સ્ટમાં IUPAC નામ લખવાના છે. આપણે સામાન્ય નામ આપ્યા છે જે આપણે પ્રયોગશાળામાં બોલીએ, અને આપણે IUPAC નામ માટે કોઠો ખાલી આપ્યો છે. હવે અત્યારે હું તમને IUPAC નામ કહું છું
તમારી પાસે પેન્સિલ હોય તો સાથે લખતા જાઓ, અથવા પછીથી હું તમને એમાં લખી અને ફોટો પાડીને મોકલાવીશ, કારણ કે અત્યારે લખીને હું જગ્યા ઓછી છે એટલે હમણાં નહીં મોકલાવી શકું, ત્યાર પછી લખીને ફોટો મોકલાવી દઈશ. તો હવે એક એકનું નામ આપણે જોતા જઈએ. શું કહેવાય તમે જોઈએ તો અત્યારે જ સાથે લખી શકો છો. પહેલું છે સામાન્ય નામ, પછી રચનાસૂત્ર અને ત્રીજું IUPAC નામ. તો સામાન્ય નામ શું છે? સામાન્ય નામ આપ્યું ઇથિલિન, છેલ્લે ENE છે એટલે દ્વિબંધ આવે. તો જુઓ ઇથિલિન, CH2 તો એનું IUPAC નામ શું આવશે? ઇથિન, દ્વિબંધ આવ્યો એટલે આપણે એને લખીએ ઇથિન, બરાબર. એટલે અહીંયા આગળ આવશે ઇથિન, બરાબર. પછી બીજું એસિટિલિન, તો CH ત્રિબંધ CH, બરાબર. તો આ ત્રિબંધ આવ્યો તો આપણે છેલ્લે YNE લગાડીએ છીએ, તો ઇથાઇન, ETHYNE, આપણા ગુજરાતીમાં ઇથાઇન લખીએ છીએ આપણે, બરાબર. આપણે શું વાંચ્યું હતું? દ્વિબંધ અને ત્રિબંધને કેવી રીતે બોલવામાં આવે છે? જ્યાં દ્વિબંધ હોય ત્યાં છેલ્લે ENE અને ત્રિબંધ હોય ત્યાં છેલ્લે YNE, બરાબર. તો એ પ્રમાણે બોલાય છે. હવે આગળ તો ત્રીજા નંબરમાં શું આવે છે? મિથાઇલ આલ્કોહોલ, ત્રીજામાં છે એસેટિક એસિડ. આ જો એનું સામાન્ય નામ જે આપણે આગળ કોઠામાં લખ્યું હતું, CH3 એક બંધ COOH. તો એને શું કહેવાય છે? હવે આ COOH આવે એને તો આપણે ઇથેનોઇક એસિડ કહીએ છીએ, બરાબર. તો આ ઇથેનોઇક એસિડ છે, એટલે એસિટિક એસિડનું IUPAC નામ ઇથેનોઇક એસિડ, જે તમને હું પછી લખાવીશ, ઇથેનોઇક એસિડ, બરાબર. પછી ચોથું મિથાઇલ આલ્કોહોલ, CH3 એક બંધ OH ને આપણે ઓલ બોલીએ છીએ, બરાબર. અને CH3 ગ્રુપ છે એટલે કે મિથેનવાળું, ચોથા હાઇડ્રોજનની જગ્યાએ OH છે, તો એનું નામ મિથેનોલ, જે આપણે સામેના પત્તા પર પણ જોયું છે. શું કહેવાય એને? મિથેનોલ. પછી એની નીચે ઇથાઇલ આલ્કોહોલ, CH3 CH2OH એક બંધમાં, તો અહીંયા OH સમૂહ એટલે કે નોલ બંધ, ઓલ જેને આપણે કહીએ ઓલ, એટલે આ થયું ઇથેનોલ. એટલે ઉપરની જેમ જ, પણ ઉપર શું છે? એક જ કાર્બન એટલે મિથેનોલ, અને આની નીચે 2 કાર્બન અણુ એટલે સિમિલર OH વાળું ઇથેનોલ, બરાબર. તો આ પ્રમાણે નામ લખવાના છે. ઇથેનોલ જુઓ મિથેનોલ CH3OH અને ઇથેનોલ CH3CH2OH. એની આગળ એસિટાલ્ડિહાઇડ, CH3CHO, CHO એટલે અલ્ડિહાઇડવાળું ગ્રુપ, બરાબર. તો CH3CHO, તો એનું IUPAC નામ શું છે? ઇથેનાલ. અને આપણે શું બોલીએ છીએ? નાલ. એટલે આગળ ઇથે અને છેલ્લે આવશે નાલ, ઇથેનાલ, બરાબર. પછી એસિટોન, CH3COCH3, CO આવ્યું એટલે એસિટોનવાળું ગ્રુપ છે, તો એમાં એને શું લખાય? ઓન. અને આમાં અંકન આપો તો આમાં અંકન આપી શકાય, શાખા 3 વાળી છે એટલે, તો 1 2 3, અને પાછળથી આપો તો પણ 1 2 અને 3, એટલે CO સાથે આપણને 2 નંબર જ મળવાના, બરાબર. તો 2 નંબરવાળું એટલે અહીંયા કયું ગ્રુપ થશે? પ્રોપેન 2 ઓન, જે આપણે સામે જોઈ ગયા. શું જોઈ ગયા? પ્રોપેન 2 ઓન. તો CO સાથે છે એટલે ઓન બોલાય, તો પ્રોપેન 2 ઓન. હવે આગળ કેટલામાં નંબરનું આવ્યા? એસિટોન પછી 8 નંબર ઇથાઇલ મિથાઇલ કીટોન. આ કીટોન એટલે કયું ગ્રુપ આવ્યું પાછું? CO. તો CH3 CO CH2 CH3, આમાં કેટલા આવ્યા કાર્બન? 4 અણુ, અને એમાંથી CO ગ્રુપ કોની સાથે છે? તો આગળ કે પાછળથી આપીએ તો એ પ્રમાણે કાર્બન 4 અણુ એટલે બ્યુટેન છે. તો આમાં શાખીય શૃંખલા નથી, સરળ છે એટલે કયા નંબર પર આવ્યા? એટલે બીજા નંબરે CO ગ્રુપ છે, જેમ ઉપર હતું એવી રીતે. તો કયું આવે? બ્યુટેન 2 ઓન. આ આવશે બ્યુટેન 2 ઓન. પછી હવે આગળ જોવાનું છે, એટલે અહીંયા આગળ આપણને બ્યુટેન 2 ઓન મળ્યું, બ્યુટેન 2 ઓન. પછી ઇથાઇલ અમીન, એને સૂત્ર જુઓ, CH3 CH2 NH2, એટલે હવે અમીનવાળું સૂત્ર આવ્યું. તો આમાં C કેટલા છે? 2, એટલે ઇથિનવાળું ગ્રુપ છે, તો આને શું બોલાય? ઇથેનામાઇન, બરાબર.
અને છેલ્લે એટલે આ ઇથેનામાઇન થયું અને લાસ્ટ એન પ્રોપાઇલ ક્લોરાઇડ. હવે એમાં જુઓ CH3 CH2 CH3 Cl, બરાબર. તો આમાં પાછળથી જોઈએ એટલે આગળથી લખીએ તો 1 2 અને 3 નંબર આવે અને પાછળથી જુઓ તો અહીંયા 1 2 અને 3. તો પહેલાંની સાથે Cl આવશે પણ Cl ક્યાં લખાય? આગળ. એટલે 1 ક્લોરોપ્રોપેન. શું લખાય? 1 ક્લોરોપ્રોપેન. 3 કાર્બન છે એટલે. તો આ પ્રમાણે IUPAC નામ, જે હું તમને પછી લખીને બતાવી દઈશ. તો અહીંયા આગળ આપણે IUPAC નામ પણ જોઈ ગયા, સામાન્ય નામ પછી. હવે જોવાનું છે આ કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ. તો પહેલાં આપણને યાદ કરીને 9મા ધોરણમાં જે શીખ્યા છે એના પરથી 3 સવાલ આપ્યા. જોઈએ, તમે એમાં બાજુમાં જવાબ લખતા જજો. એટલે તમારે એક કામ કરવાનું, હંમેશા પેન્સિલ તમારી જોડે જ રાખવાની, એટલે તમે તમારી ચોપડીમાં જવાબ લખી શકો. કયા ઘટકને કારણે બાયોગેસનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે? તો અહીંયા આવશે કાર્બન. કયું ઘટક? કાર્બન. કાર્બનને લીધે તેનો ઉપયોગ ઈંધણ તરીકે થાય. બીજું, મૂળ દ્રવ્યરૂપી કાર્બનના જ્વલનથી કયો ઉત્પાદિત તૈયાર થાય? કાર્બન જે છે મૂળ દ્રવ્ય, એનું જ્વલન થાય તો કયું ઉત્પાદિત થશે? કાર્બનનું જ્વલન થાય ત્યારે ઓક્સિજન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. ત્રીજો સવાલ, બાયોગેસની જ્વલન પ્રક્રિયા ઉષ્માગ્રાહી છે કે ઉષ્માદાયી? બાયોગેસનું જ્વલન બળે એટલે હંમેશા આપણને ઉષ્મા મળે, એટલે સાચો જવાબ ઉષ્માદાયી. તો આ 3 જવાબ જે આપણે 9મા ધોરણને આધારે શીખ્યા છીએ. હવે કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ જોઈએ. ઇઝી છે. પહેલું, જ્વલન. કોઈપણ કાર્બનિક સંયોજન, એમાં આપણે જોઈ લીધું કે એનો મૂળ ઘટક કયો છે? કાર્બન. કાર્બનનું જ્વલન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને જ્યોતથી પ્રકાશે. એટલે હવે આપણે એના ગુણધર્મમાં પહેલું જ્વલન જોઈએ કે જ્વલનનો પહેલો ગુણધર્મ એ છે કે કોઈપણ વિવિધ સ્વરૂપના કાર્બન ઓક્સિજનની ઉપસ્થિતિમાં સળગાવતા તેનું જ્વલન થઈને શું મળે આપણને? અહીંયા જોયું એમ પહેલાં તો ઉષ્ણતા અને સાથે પ્રકાશ. કોઈપણ વસ્તુનું જ્વલન થાય કાર્બનનું, એટલે કે કોલસો સળગે કે કાર્બનનો કોઈ પણ સ્વરૂપ, એટલે કે આપણે કોઈ તેલના સ્વરૂપમાં પણ કાર્બનને જોઈએ, મિથેન, ઇથેન ગેસ કે બ્યુટેન ગેસ, કોઈ પણ જ્વલે એટલે કે સળગે ત્યારે ગરમી તો મળે જ છે, સાથે પ્રકાશ પણ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. એટલે આ જ્વલનની પ્રક્રિયા. તો આમાં કાર્બનિક સંયોજન માટે શું કહેવાય છે કે હાઇડ્રોકાર્બન તેમજ કાર્બનના મોટાભાગના સર્વ સંયોજનોનું ઓક્સિજનની ઉપસ્થિતિમાં જ્વલન થાય ત્યારે ઉષ્ણતા અને પ્રકાશ મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા સામાન્ય ઉત્પાદિતો તૈયાર થાય છે. એટલે એમાંથી કેટલીક આપણને પ્રક્રિયા નીચે બતાવી છે. ઉષ્ણતા અને પ્રકાશ તો મળે, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને કેટલીક વાર પાણી પણ મળે છે. તો પહેલી પ્રક્રિયા, એ 3 પ્રક્રિયા તમારે લખવાની છે અને હાઇલાઇટ કરેલું પણ લખવાનું છે. તો પહેલી, કાર્બન વત્તા ઓક્સિજન, તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉષ્ણતા અને પ્રકાશ. બીજી, CH4 એટલે શું છે? મિથેન. નીચે લખેલું જ છે, ચોપડીમાં પણ જુઓ, અહીંયા પણ દેખાશે, બતાવું છું હમણાં. મિથેન વત્તા ઓક્સિજન, સળગે એટલે હંમેશા ઓક્સિજનની હાજરીમાં, તો વત્તા ઓક્સિજન. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા ઉષ્ણતા અને પ્રકાશ. અને તમે એને બેલેન્સ કરો, કારણ કે હાઇડ્રોજન કેટલા છે? 4. તો હાઇડ્રોજન 4 હોય તો આપણે તેને કઈ રીતે બેલેન્સ કરી શકીએ છીએ એના પર ધ્યાન આપો. તો હાઇડ્રોજન 4 છે એટલે અહીંયા આગળ H2Oની આગળ આપણે 2 લખ્યા એટલે હાઇડ્રોજન 4 થઈ ગયા. ઓક્સિજન જુઓ કેટલા, અહીંયા 2O થઈ જશે અને CO2ના 2 એટલે કેટલા થયા? 4. તો O2 આગળ લખીએ 2 એટલે 4 થઈ ગયા. કાર્બન એક જ છે એટલે આ બેલેન્સ થઈ ગયું. મિથેન વત્તા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. પછી ઇથેનોલ લીધું. ઇથેનોલ એટલે નોલ છે, CH3 CH2OH વત્તા ઓક્સિજન. બળે એટલે આ 2 જ પદાર્થ ઉદ્ભવે, CO2 વત્તા H2O વત્તા ઉષ્ણતા અને પ્રકાશ. બેલેન્સ કરો તો જુઓ કે પહેલાં કોને જોવાય? હાઇડ્રોજનને જ જોવાય. કેટલા હાઇડ્રોજન થયા? તો 3, પછી આ 2 5 અને આ 1 6. તો અહીંયા H કેટલા છે? 2. એટલે 6 કરવા માટે આપણે આગળ કેટલાથી ગુણ્યા? 3. 3થી ગુણ્યા તો અહીંયા ઓક્સિજન થયા 3 અને અહીંયા આગળ છે 2, તો 3 ને 2 5. 5 ઓક્સિજન નથી. અહીંયા ડાબી બાજુએ કેટલા છે? 2 અને આ 1 3 જ છે, બરાબર. તો હવે આપણે શું કરશું? 5 ન થાય એટલે આપણે એને અલગ રીતે કરીએ તો કેટલા મળે? ધારો કે 5 થઈ નથી શકતા, અહીંયા આગળ 2 છે
ધારો કે 2 વડે ગુણીએ તો આપણને 2 વડે ગુણીએ તો 2 દુ 4 ને 1 5 ઓક્સિજન મળી ગયા. અહીંયા 2 વડે ગુણો O2 ને તો 4 અને આ 1 5 થઈ ગયા, પણ કાર્બન કેટલા છે 2, એટલે અહીંયા આગળ આપણને ચાલશે નહીં 2 લખ્યા વગર, એટલે આપણે CO2માં 2 લખ્યા. CO2માં 2 લખ્યા તો ઓક્સિજન અહીંયા આગળ કેટલા થઈ ગયા 4 અને H2O આગળ 3 એટલે 7. તો પછી આપણે O2 ને 3 વડે ગુણશું એટલે 3 દુ 6 અને આ 1 એટલે 7. એટલે આ થઈ ગયું તમારું બેલેન્સ ઇક્વેશન. હવે નીચે સવાલ પૂછ્યો, LPGમાં જ્વલનશીલ ઘટક પ્રોપેન C3H8 હોય છે. પ્રોપેનના પૂર્ણ જ્વલનની પ્રક્રિયા લખો. C3H8નું પૂર્ણ જ્વલન હું તમને અહીંયા બતાડું છું કઈ રીતે લખવાનું એ. જુઓ, ધ્યાન આપો. પ્રોપેન શું છે C3H8 ગેસ છે, એટલે બાજુમાં લખવાનું ગેસ, વત્તા પૂર્ણ જ્વલન કીધું છે એટલે કોની સાથે ઓક્સિજન, તો O2 આગળ જગ્યા રાખું છું કારણ કે બેલેન્સ કરવાનું રહેશે. તો બનશે તો આ જ 2 જ પદાર્થો CO2 વત્તા H2O વત્તા ઉષ્ણતા. અહીંયા આગળ સાથે વત્તા શું થશે ઉષ્ણતા. બરાબર. હવે બેલેન્સ કરીએ. બેલેન્સ કરવાનું છે તો હવે ધ્યાન આપો. કાર્બન કેટલા છે અહીંયા 3, બરાબર, ડાબી બાજુએ. એટલે પહેલાં તો આપણે કાર્બનને 3 બનાવી દઈએ. કાર્બનને 3 બનાવ્યા તો ઓક્સિજન કેટલા થઈ જશે 3 દુ 6 ને 1 7. અહીંયા ઓક્સિજન O2 છે એટલે આપણને 7થી નહીં ચાલે, એટલે પહેલાં તો અહીંયા એ જુઓ H કેટલા છે ડાબી બાજુએ 8, ડાબી બાજુએ H 8 છે એટલે પહેલાં તો H ને 8 કરવા માટે અહીંયા આગળ કેટલા લખવા પડશે 4. 4 દુ 8 થયા. તો હવે ઓક્સિજન જુઓ 4 એટલે અહીંયા આગળ 4 થઈ ગયા અને આ 3 દુ 6 એટલે 6 ને 4 ઓક્સિજન કેટલા થયા 10 ઓક્સિજન એટલે ડાબી બાજુએ આપણે લખવા પડશે 5. થઈ ગયું બેલેન્સ. તો આ થયું પ્રોપેનનું પૂર્ણ જ્વલન. પ્રોપેન પણ LPGમાં વપરાતો એક જ્વલનશીલ ઘટક, મતલબ જે વાયુ છે એમાંનો જ્વલનશીલ ઘટક છે. મિથેનનો ભાગ હોય છે, પ્રોપેન હોય છે અને બ્યુટેન હોય છે. હવે આપણે થોડું આગળ જોઈ લઈએ. એક આપણને કૃતિ કરવા કીધી છે અથવા તો પ્રયોગ કરવા કીધો છે, એ કરી જોઈએ અને એના વિશે સમજી લઈએ. સાહિત્ય શું લેવાનું છે? બન્સેન બર્નર, કોપર ગોજ એટલે કે દાંડી જોડેલી તારની જાળી, ધાતુની પટ્ટી વગેરે. અને રાસાયણિક પદાર્થમાં ઇથેનોલ, એસેટિક એસિડ, નેપ્થેલિન આ 3 રાસાયણિક કાર્બનિક પદાર્થો જ છે. શું કરવા કીધું? સ્વચ્છ અને ઓરડાના ઉષ્ણતામાને કોપર ગેજ ઉપર કોઈપણ એક રાસાયણિક પદાર્થ 3-4 ટીપા અથવા તો ભૂકો, જે એસિડ કીધું તો એ પ્રવાહી હોય, ઇથેનોલ પ્રવાહી અને નેપ્થેલિનનો ભૂકો, કોઈપણ એક વસ્તુ લઈ લો ટીપા કે ભૂકાના સ્વરૂપમાં, અને ત્યાર પછી એ જે કોપર ગોજ એટલે કે જાળી હોય એના ઉપર આ મૂકીને બર્નરની ભૂરી જ્યોત પર એ જાળી લઈ જાઓ. જુઓ શું થાય છે. જ્વલનને કારણે ધુમાડો કે મેસ તૈયાર થતી દેખાય છે. જ્વલન થતી વખતે જ્યોત પર ધાતુની પટ્ટી મૂકો તો ધાતુની પટ્ટી પર થર જામે તો કયા રંગનો, અને દરેક વખતે એક પદાર્થ વાપરો, ઇથેનોલ, એસિટિક એસિડ અને નેપ્થેલિન, અને પ્રયોગ કરી જુઓ તો શું જોવા મળશે. આ પ્રયોગમાં આપણે એ જોયું કે 3 કાર્બનિક સંયોજન છે, પણ એમાંથી ઇથેનોલ એ સંતૃપ્ત કાર્બનિક સંયોજન છે અને નેપ્થેલિન એ અસંતૃપ્ત છે. બરાબર. તો સામાન્ય રીતે જ્યારે સંતૃપ્ત કાર્બન સંયોજનો સળગે તો એ સ્વચ્છ ભૂરી જ્યોત આપે છે અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો સળગે તો એ પીળી જ્યોત આપે છે અને સાથે સાથે કાળો ધુમાડો છોડે. અને કાળો ધુમાડો છોડવાને લીધે ધાતુની પટ્ટી પર મેસ એટલે કે કાજળ લાગે છે. જે આપણે કાજળ ભેગું કરીએ એ કાજળ આ રીતે મળે. ધાતુની પટ્ટી પર એની પૂર્ણ જ્વલન ન થાય એટલે ધુમાડો એની પર ચોંટે ધાતુની પટ્ટી પર, એટલે મેસ થઈ જાય છે. હવે આ બધામાં એના રેણુસૂત્રની આપણે જો કમ્પેરિઝન એટલે કે તુલના કરીએ તો આપણને શું જોવા મળે છે? તો આપણને જોવા મળે છે કે અસંતૃપ્ત સંયોજનોમાં કાર્બનનું પ્રમાણ સંતૃપ્ત સંયોજનોની સરખામણીમાં વધારે હોય છે. સંતૃપ્ત એટલે અલ્કેન અને અસંતૃપ્ત એટલે દ્વિબંધ અને ત્રિબંધવાળા. તો એમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય એટલે શું થાય કે અસંતૃપ્ત સંયોજન જ્યારે સળગે ત્યારે અમુક કાર્બનના કણ એવા હોય કે સળગ્યા વગરના રહી જાય, એટલે કે તે દરમિયાન ન સળગેલા કાર્બનના કણ પણ તૈયાર થાય છે. જ્યારે જ્યોતમાં હોય ત્યારે આ ગરમ થયેલા કાર્બનના કણ પીળો પ્રકાશ આપે છે અને એટલા માટે પીળી જ્યોત દેખાય છે. બરાબર. તે ઉપરાંત ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય તો
સંતૃપ્ત સંયોજનના જ્વલન દરમિયાન પણ, એટલે કે સંતૃપ્ત સંયોજન સળગે ત્યારે ભૂરી જ્યોત જ બતાવે, પણ જો ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય, એટલે કે પૂરેપૂરો ન હોય, થોડો ઓછો જ મળતો હોય, તો એ વખતે પણ પીળી જ્યોત મળે છે. એટલે 2 વખતે પીળી જ્યોત. અસંતૃપ્ત કાર્બન સળગે ત્યારે કેટલાક કાર્બન વધારે હોવાને કારણે એના કણ રહી જાય અને એટલે એ પીળી જ્યોત આપે સળગે એને લીધે. અને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો પણ જો ઓક્સિજનનો પુરવઠો, એટલે કે હવા મર્યાદિત પ્રમાણમાં હોય તો પીળી જ્યોતથી સળગે છે. તો આ એ 2 બાબત બરાબર ધ્યાનમાં રાખવાની છે. અને એ નીચે કરી જુઓ છે એ જોઈ લો. બન્સેન બર્નર પેટાઓ, બર્નરના તળિયે આવેલું હવાનું કાણું. હવે બર્નર કેવો હોય કે એની નીચે કાણું નાનું મોટું કરી શકાય, ગોળ ગોળ ફેરવી શકાય એવું હોય. તેને ફરતે પાતળી કડીની મદદથી તેને ઉઘાડ બંધ કરવો, એટલે કે જગ્યા ઓક્સિજન કે હવા વધારે પ્રમાણમાં જાય અથવા ઓછી જાય એ રીતે એને ફેરવો. તો પીળી અને મેસ યુક્ત જ્યોત ક્યારે મળશે અને ભૂરી જ્યોત ક્યારે મળશે? તો આગળ જોયું એના પરથી જ કે જ્યારે કાણું આખું ખુલ્લું હોય, એટલે કે જે કડી છે એ એવી રીતે આપણે ગોઠવી હોય કે કાણું આખું ખુલ્લું હોય, તો શું થાય? હવા પૂરતા પ્રમાણમાં મળે એટલે સંયોજનનું પૂર્ણ જ્વલન થાય, અને પૂર્ણ જ્વલન થાય એટલે ભૂરી જ્યોતથી સળગે છે. અને જ્યારે કાણું અડધું ખુલ્લું હોય ત્યારે શું થાય કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી, અને પૂરતા પ્રમાણમાં મળતો નથી એટલે પીળી જ્યોતથી સળગે છે. એટલે પહેલાં ભૂરી જ્યોત, અને પૂરતા પ્રમાણમાં ન મળે જ્યારે ઓક્સિજન, ત્યારે એ પીળી જ્યોતથી અને મેસયુક્ત જ્યોતથી સળગે છે. ખ્યાલ આવે છે? બસ આજે અહીંયા સુધી જ રાખો, પછી ઓક્સિડેશનથી આવતીકાલે જોઈશું. થેન્ક યુ.